રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન યથાવત છે। 300 જેટલી ઇમારતોને તોડી પાડવા તંત્રની કામગીરી જોવા મળી છે। તંત્રની કામગીરી વચ્ચે જંગલેશ્વરમાં કરુણ દ્રશ્યો પણ સર્જાયા। જેમના મકાન તૂટી પડ્યા તે લોકો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા છે। જંગલેશ્વરમાં મકાન ગુમાવનારાઓની સ્થિતિ કફોડી જોવા મળી છે। કેટલાક પરિવારો પાડોશીઓના ઘરે રહેવા મજબૂર બન્યા। લાચાર ગરીબ માણસો ક્યાં જાય તેવા સવાલ સ્થાનિકોના છે। અમે અને અમારા બાળકો રજળતા થઈ ગયા। કેટલાક પરિવારોનો આક્ષેપ છે કે તેઓ 60 વર્ષથી અહીં રહેતા હતા, ત્યારે તે પૂછી રહ્યા છે કે હવે અમે ક્યાં જઈએ। જેને જે લોકો આશરો આપી રહ્યા છે ત્યાં તે જઈ રહ્યા છે। કેટલાક લોકો પોતે અન્ય સ્થળે આશરો લઈ રહ્યા છે તો બાળકોને અન્ય જગ્યાએ મોકલવા પડ્યા છે। પણ સવાલ એ છે કે આમ રજળપાટ ક્યાં સુધી કરવો? તંત્ર રહેવાની કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી સ્થાનિકોની માંગ છે। નથી અમારા ઘરનો સહારો કે નથી અમે કાંઈ, અમે અત્યારે રજડતા થઈ ગયા છે। અમારા છોકરા ક્યાં છે, અમે ક્યાં છે, અમારો સમાન ક્યાં છે? અમે બહુ દુઃખી થાય છે। અમે ખાવા પીવાની અત્યારે અમને અમારા જેઠે સહારો આપ્યો હોય, અમે અત્યારે અહીંયા રહી છીએ। સાહેબ અમને કાંઈક મદદ કરો। બેન, કેટલા બાળકો તમારે છે ને શું સ્થિતિ છે? અમારે 3 બાળક છે। મારા બાળક મારા મમ્મીના ઘરે અને અમે મારા ઘરવાળા મારા જેઠના ઘરે। અમારો સામાન રજડતો 3જા માળે પડ્યો છે। સાહેબ 60 વર્ષથી અહીંયા રહી છીએ અને અત્યારે અમારું મકાન તૂટી ગયું છે ને અમે અત્યારે તો પાડોશીની ઘરે સામાન ને બધું નાખીશું ને ત્યાં ખાઈ પીશું। અમને કાંઈક બોટર રહેવાની સગવડ કરી દો તો બહુ સારું છે। તો મેગા ડિમોલિશન બાદ સ્થાનિક આગેવાનનું નિવેદન, લોકો મજબૂર છે, વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી તે સવાલ છે। ગરીબ પરિવારોએ એક પૈસો ભેગો કરી પોતાનું ઘર બનાવ્યું હતું। બેઘર થયેલા એ 70% પરિવાર એવા કે જેની પાસે કોઈ વિકલ્પ જ નથી। કેટલાક પાડોશીઓને ત્યાં તો કેટલાક રોડ પર રહેવા મજબૂર બન્યા। જંગલેશ્વરમાં અસામાજિક અડ્ડો બન્યાના આક્ષેપ સામે આ મોટું નિવેદન સામે આવ્યું। શું આ ડિમોલિશનથી રાજકોટ શહેરમાં ગુનાખોરી નાબૂદ થઈ જશે? અહીં 80% લોકો એવા છે જેમણે પોલીસ સ્ટેશનનું પગથિયું પણ નથી જોયું। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અનેક લોકો એવા છે કે જેઓના મકાન છે તે આ ડિમોલેશનમાં તૂટ્યા છે। અહીં જે પણ લોકો અસરગ્રસ્તો છે તેમને મદદ કરીએ છીએ। મકસૂદભાઈ, આપણે તેની સાથે મકસૂદભાઈ, જંગલેશ્વરમાં 2 દિવસથી ડિમોલેશન ચાલી રહ્યું છે, શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન, પરંતુ લોકોની વ્યથા શું છે, લોકોની પીડા શું છે? અહીંયા સાહેબ આપ પણ 2 દિવસ ત્યાં કવરેજ કરો છો, લોકોની પીડા અને વ્યથા શું છે આપ સમજી શકો છો। અત્યારે જે લોકો બેઘર થયા છે એમાંથી 70% લોકો એવા છે કે જેની પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી રોડ ઉપર રહેવા, અથવા તો પાડોશીઓના મકાન, જે પાડોશીઓ અથવા તો કોઈ રિલેટિવ હોય એને સહારો આપ્યો છે। બાકી જ્યાં સુધી સરકાર આ લોકોને સહારો નહીં આપે ત્યાં સુધી એનેથી આજીવન ક્યાંય પોતાનો આશરો બીજો બની શકે એમ નથી। કારણ કે આ લોકોએ જ્યાંથી શરૂઆત કરી પોતાના જીવનની ત્યારથી સંઘર્ષ કરી અને આ નાના મકાનો બનાવ્યા હતા। અત્યારે સરકારે આ મકાન પડાવી નાખ્યા છે। એની વ્યથા શબ્દોમાં વર્ણન કરી શકાય તેવી નથી સાહેબ। મકસૂદભાઈ, તંત્ર છે તેવો દાવો કરે છે કે આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હતી, અનેક હિસ્ટ્રી સીટરોના મકાન હતા। તમે શું કહેશો? બધા આવા લોકો છે કે કઈ રીતની શું સ્થિતિ શું છે? સાહેબ, ભારતનો કયો એવો ખૂણો છે કે જ્યાં ક્યાંય ક્રિમિનલ લોકો નથી રહેતા? ચાલો જંગલેશ્વરના મકાન આજે પાડી નાખ્યા તો શું રાજકોટમાં ક્રાઇમ રેટ ખતમ થઈ જશે? કાલે રાત્રે જ એક ઘટના બની કે એક યુવાન ઉપર ખૂની હુમલો થયો, તો શું તે જંગલેશ્વરના લોકો હતા? એ વસ્તુ ખાલી ભ્રમ ફેલાવવામાં આવે છે। ભ્રમ ફેલાવી અને મતનું રાજકારણ કરવામાં આવતું એવું મને અત્યારે લાગી રહ્યું છે સાહેબ। બાકી કોઈ અહીંયા આવા નાના પરિવાર છે કે જે ક્યારેય કોઈ મચ્છર મારી શકે એમ નથી। આમાંથી સાહેબ હું દાવાથી એવું કહી શકું, દાવાથી, કારણ કે હું અહીંયા 40 વર્ષથી આ વિસ્તારમાં રહું છું, કે 80% એવા લોકો રહે છે કે જેને ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું પણ નથી ચડ્યા, કે નજીકથી પોલીસને નથી જોયા, તો બધાને એક લાકડીએ લેવા એ મારા મન પ્રમાણે યોગ્ય નથી રાખતું સાહેબ। જે બીજી જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી, 3 મહિનાનો સ્ટે મળ્યો છે, એની પણ હવે તારીખ આવી રહી છે। માનો છો કાયદાકીય લડત આમાં પણ કરવામાં આવશે?
કાયદાકીય લડત તો ચાલુ છે, જે હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા કાયદાકીય લડત ચાલુ છે, પણ હવે આ પરિસ્થિતિ અત્યારે જે ડેમોલેશનની થઈ છે અને લોકો જે પરેશાન થઈ રહ્યા છે એ જોઈને હું સરકારને કહીશ કે માનવીય અભિગમ દાખવે અને જે સંવેદનશીલ કહેવાતા આપણા મુખ્યમંત્રી સંવેદના દાખવે અને આ સરકારી પ્લોટ છે એનો કાંઈ ઉપયોગ ન હોય તો આ લોકો અમે સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે કાયદાકીય રીતે જે જંત્રીના પૈસા થતા હોય એ પૈસા ભરવા માટે આ લોકો તૈયાર છે અને આ લીગલાઇઝ કરી દે અને સરકારના ઘણા કાયદાઓ એવા છે કે આ લોકોને જ્યાં જૂનું 30 વર્ષ કરતાં પણ જૂનું પોઝેશન હોય તો લીગલાઇઝ કરવાના સરકારના કાયદા છે, એમાં થોડુંક સરકાર માનવીય અભિગમ દાખવી અને આ લોકોને બધાને લીગલાઇઝ કરી દે છે, બચેલા લોકોને. સ્પષ્ટપણે સ્થાનિક આગેવાન છે તે કહી રહ્યા છે કે જે ક્રિમિનલ લોકો છે તે આ વિસ્તારમાં રહે છે તે વાત છે તે ભ્રમ ફેલાવવાની વાત છે, પરંતુ મોટાભાગના લોકો એવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે કે જેઓ ટંકનું લઈને ટંકનું ખાઈ રહ્યા છે અને તેમને જે થોડા રૂપિયા ભેગા કરી અને પોતાનું મકાન છે તે બનાવ્યું હતું, પરંતુ આજે આ ડિમોલેશનમાં મકાન છે તેમનું ગયું છે, ત્યારે સરકાર દ્વારા તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો આજે જંગલેશ્વરમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુટલેગરોના વૈભવી બંગલા ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી. તોસીફ ઉર્ફે બાઘો કે જેના વિરુદ્ધ આર્મ્સ, પ્રોહિબિશન અને પાસા સહિત 17થી વધુ ગુના પોલીસના ચોપડે નોંધાયેલા છે, તેના બંગલાને તોડી પડાયો. પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિત 15 ગુના જેની વિરુદ્ધ નોંધાયા છે તેવા બુટલેગર રમા સંધિના ગેરકાયદે બાંધકામ ઉપર પણ બુલડોઝર ફર્યું છે, તો બુટલેગર અસીમ ઉમરેચિયાના મકાનને પણ જમીન દોસ્ત કરવામાં આવ્યું.